નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 22માં અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે થાઇમસ ગ્રંથિ અને એડ્રીનાલિન ગ્રંથિ વિશેનો અભ્યાસ કરવાનો છે કે થાઇમસ ગ્રંથિમાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે જે આપણા શરીર માટે કેવા પ્રકારે જરૂરિયાત હોય છે, અને બીજી વસ્તુ એડ્રીનલ ગ્રંથિ છે એમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અને આપણા શરીરમાં કઈ વસ્તુ માટે જરૂરિયાત છે એના માટેથી આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ગયા લેક્ચરની અંદર ઘણી બધી ગ્રંથિઓનો અભ્યાસ કર્યો હતો. છેલ્લે પેરાથાઇરોઇડ ગ્રંથિનો અભ્યાસ કર્યો હતો, બરોબર છે. ત્યારબાદ આવે છે થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ છે એ ક્યાં જોવા મળે છે અને કેવી સંરચનાવાળી હોય છે? થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ છે એ મનુષ્યની અંદર એનું હૃદય છે, એની હૃદયની બાજુમાં બંને ફેફસાની વચ્ચેમાં એટલે આ ભાગ ઉપર જોવા મળે. તો આપણે જો આ હૃદય છે, હૃદયની ઉપર અહીં થાઇમસ ગ્રંથિ, આપણે ઉરસ્થિની નીચે થાઇમસ ગ્રંથિ છે એ જોવા મળે છે. થાઇમસ ગ્રંથિની સંરચના એટલે થાઇમસ ગ્રંથિ છે ને એ લસિકા પેશીઓની બનેલી. થાઇમસ એ પોચી, દ્વિખંડીય અને લસિકા પેશીની બનેલી. લસિકા પેશી છે એ એક પ્રકારની પોચી સંરચના ધરાવતી પેશી છે, એટલા માટે આ થાઇમસ ગ્રંથિ છે આ એક ખંડ બે ખંડ, એટલા માટેથી એને કેવી કહેવામાં આવશે? દ્વિખંડીય. એક અને બે ખંડ ધરાવતી ગ્રંથિ એટલે દ્વિખંડીય, લસિકા પેશીની બનેલી અને એકદમ પોચી ગ્રંથિ જોવા મળે છે. આ ગ્રંથિનું સ્થાન મનુષ્યના ફેફસાની વચ્ચે અને હૃદયની ઉપર આવેલું હોય છે. ત્યાં મનુષ્યની ફેફસાની વચ્ચે અને હૃદયની ઉપર ઉરસ્થિની નીચે એના છાતીના ઉરસ પ્રદેશની અંદર આ ભાગની અંદર આપણે થાઇમસ ગ્રંથિ જોવા મળે છે. હવે થાઇમસ ગ્રંથિ છે એ ક્યાં જોવા મળે છે? તો કે પુખ્ત ઉંમરે થાઇમસ ગ્રંથિ. પુખ્ત એટલે યુવા અવસ્થામાં જ્યારે પ્રવેશે ત્યારે થાઇમસ ગ્રંથિ ધીમે ધીમે અવનત પામે એટલે નાશ પામે, કદ નાનું થઈ જાય છે અને તેના પરિણામે થાઇમોસિન નામના અંતઃસ્ત્રાવો ઘટી જાય છે. એટલે બાલ્યા અવસ્થાની અંદર થાઇમસ ગ્રંથિ સૌથી વધારે સક્રિય હોય છે અને પુખ્ત અવસ્થામાં એ ધીમે ધીમે નાની થઈ જાય. દાખલા તરીકે જો આપણે ક્યુટ બેબી બતાવેલું છે, બરાબર છે. આ ક્યુટ બેબી છે ને એની અંદર થાઇમસ ગ્રંથિનું કદ મોટું હોય એટલે કોઈ પણ સજીવની અંદર, એમાં મનુષ્યની અંદર બાલ્યા અવસ્થામાં થાઇમસ ગ્રંથિ એટલા માટે મોટી હોય છે કે બાળકોની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તો બાળકોની અંદર આ પ્રતિકારક તંત્ર પૂરું પાડવાનું કાર્ય થાઇમસ ગ્રંથિ કરે. કોણ કરે છે? થાઇમસ નામની ગ્રંથિ આવું પ્રતિકારક કાર્ય પૂરું કરે છે. જેમ જેમ ઉંમર વધે છે સજીવની, મનુષ્યની, એમ એમ થાઇમસ ગ્રંથિનું કદ નાનું થાય છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, એટલા માટે થાઇમસ ગ્રંથિનું કદ નાનું થઈ જાય. એટલે ક્યુટ બેબી છે, ક્યુટ બેબીની અંદર આપણે જોઈએ તો થાઇમસ ગ્રંથિ મોટા કદની છે. એવી જ રીતના આપણે પુખ્ત મનુષ્યમાં બતાવ્યું થાઇમસ ગ્રંથિ નાના કદની, ધીમે ધીમે અવનત પામતી જાય એટલે નાના કદમાં રૂપાંતર પામતી જાય. એટલે આપણે કીધું ને પુખ્ત ઉંમરે થાઇમસ ગ્રંથિ ધીમે ધીમે અવનત પામે એટલે નાશ પામે, નાની થતી જાય. તેના પરિણામે થાઇમોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થાય. થાઇમસ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એને શું કહેવામાં આવે છે? તો કે થાઇમોસિન. થાઇમોસિનની અસરો શું છે? થાઇમોસિનની અસરો જોઈએ. થાઇમસ રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે. શેમાં? તો કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એની અંદર મુખ્ય ભાગ ભજવવાનું કાર્ય થાઇમસ ગ્રંથિ કરે. એટલે બાલ્ય અવસ્થામાં આપણે કીધું ને કે થાઇમસ ગ્રંથિ મોટી હોય છે, યુવા અવસ્થામાં અવનત પામે છે, નાશ પામે છે. શું કામ? તો કે બાળકો છે એનું પ્રતિકારક તંત્ર જે વિકસિત થતું હોય છે એટલે બાળકો તમે જો બહુ બીમાર પડે તો એ સમયે એની અંદર થાઇમસ ગ્રંથિ કાર્યરત હોય છે, જેથી કરીને બાળકો વધારે બીમાર ન પડે અને એનું પ્રતિકારક તંત્ર ચલાવે. એટલા માટે જ આપણે અહીંયા એવું કીધું કે રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે. થાઇમોસિન ટી લસિકા કોષના વિકાસ અને વિભેદનને ઉત્તેજિત કરે. ટી લસિકા કોષ છે ને એ આપણી અંદર લડાકુ સૈન્ય તૈયાર કરે છે, ટી અને બી કોષો, બરાબર. તો ટી કોષોનો વિકાસ અને વિભેદન, તો આ ટી કોષો છે એમાં ટી કોષોના 3 પ્રકાર જોવા મળે છે. મદદ કરતા ટી કોષો, મારક ટી કોષો અને નિગ્રાહક ટી કોષો. એટલે પહેલું મારક ટી કોષ છે, બીજું મદદ કરતા છે અને ત્રીજું નિગ્રાહક છે. સામાન્ય ટી કોષોમાંથી આ 3 પ્રકારના ટી કોષોનું નિર્માણ થાય. મારક ટી કોષો એટલે બહારથી આવતા કોઈ પરજાત દ્રવ્ય આપણા શરીરમાં પ્રવેશે, જીવાણુ, વાયરસ, બેક્ટેરિયા, તો એને મારી નાખવાનું કાર્ય આ કરે છે. આને મદદ કોણ કરશે? આ ટી કોષો આને મારવામાં મદદ કરશે. અને નિગ્રાહક કોષો એટલે જે રખવાડી કરે આપણા શરીરને, ધ્યાન રાખે કે બહારથી આવતા પરજાત દ્રવ્ય આવે ને એટલે નિગ્રાહક કરે. એનું લાગે કે બહારનું આ પરજાત દ્રવ્ય છે એટલે એ સીધું આને જાણ કરશે અને આ જાણ થતા એની ઉપર હુમલો કરીને મારી નાખે. એટલા માટે એને મારક ટી કોષો કહેવાય. એની સાથે મદદ કરે એટલા માટે એને મદદ ટી કોષો કહેવાય. આ નિગ્રાહક એટલે ધ્યાન રાખે, રખેવાળી કરે, ચોકીદારી કરે
એટલા માટે એને નિગ્રાહક ટી કોષો કહેવાય છે. તો આવા પ્રકારે ટી કોષોના વિભેદનમાં મહત્વની ભૂમિકા છે એ થાઇમસ ગ્રંથિ છે એ ભજવે છે, જે કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે. એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષોની અંદર જે પ્રતિકારકતાની રિક્વાયરમેન્ટ હોય છે એ થાઇમસ ગ્રંથિ પૂરી પાડે છે. કેમ કે કોષોય પણ ચેપગ્રસ્ત બને છે, તો એને પણ પૂરી પાડવા માટે જરૂરિયાત કોની છે? થાઇમસ ગ્રંથિની છે. તો આવી થાઇમસ ગ્રંથિ છે એ સજીવોમાં જુદી જુદી રીતના કાર્યરત જોવા મળે છે. જુદા જુદા સજીવોની અંદર જુદી જુદી પ્રકારે કાર્યરત હોય છે. થાઇમોસિન કોષરસીય પ્રતિકારકતામાં એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. થાઇમોસિનનું મુખ્ય કાર્ય શું? તો કે કોષરસીય પ્રતિકારકતા, એટલે કોષોની અંદર એન્ટીબોડી સર્જનની પ્રક્રિયા છે એ થાઇમોસિન કરે છે બાળકોની અંદર, જેથી કરીને બહારથી આવતા એન્ટીજન છે એનો નાશ કરવામાં મદદરૂપ બને છે. એન્ટીજનનું સૈન્ય તૈયાર કરે. એટલે ટી કોષો અને બી કોષો જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિ છે, આ લસિકા પેશી છે. લસિકા પેશી પાસે બી કોષ અને ટી કોષ હોય. ટી કોષો બી કોષોને સૈન્ય તૈયાર કરવામાં મદદ કરે છે. એટલે કે જે આ બી કોષો છે એની અંદર કેવા પ્રકારનું સૈન્ય તૈયાર કરશે? તો કે બી કોષો છે જેવા પ્રકારના એન્ટીજન આવેલા હશે ને એની સામે એન્ટીબોડીનું સૈન્ય તૈયાર કરશે. જેવા પ્રકારના એન્ટીજન આવેલા હોય એની સામે એન્ટીબોડીનું સૈન્ય તૈયાર કરે છે. આવા એન્ટીબોડી છે બહારથી આવતા એન્ટીજનને નાશ કરી દે છે. એટલે આ લડાકુ સૈન્ય આપણા કોષોમાં તૈયાર થાય છે, જે બી કોષોની મદદથી થાય છે, જે બાલ્યાવસ્થામાં થાઇમસ ગ્રંથિ છે એ પૂર્ણ પાડે છે. ચાલો એથી આગળ આપણે પ્રક્રિયા જોઈએ. થાઇમસ ગ્રંથિ બાદ એડ્રિનાલ ગ્રંથિ આવે છે. આ એડ્રિનાલ ગ્રંથિ છે એનું મનુષ્યની અંદર સ્થાન જોઈએ તો એડ્રિનાલ ગ્રંથિ છે આપણા મૂત્રપિંડની ઉપર શંકુ આકારે, ટોપી આકારે ગોઠવાયેલી, બંને બાજુ એક એક. અહીંયા આપણા મૂત્રપિંડ આવેલા છે, એક અહીં અને એક અહીંયા, બંને બાજુએ એક એક એડ્રિનાલ ગ્રંથિ આવેલી હોય. ચાલો આ મૂત્રપિંડ એની ઉપર શંકુ આકારની એડ્રિનાલ ગ્રંથિ આવેલી. શું આવેલી? એડ્રિનાલ ગ્રંથિ. એડ્રિનાલ ગ્રંથિ છે શંકુ આકારની અને પીળાશ પડતા રંગની હોય છે. પીળાશ પડતા રંગ પ્લસ શંકુ આકારની ગ્રંથિ જોવા મળે છે. આ એડ્રિનાલ ગ્રંથિને આપણે આવી રીતના છે, આ ટોપી આપણે આમ ટોપી પહેરી, ટોપી કાઢીને આમ રાખીએ તો નીચેનો ભાગ દેખાય. એવી રીતના એડ્રિનાલ ગ્રંથિને ઉપાડી અને આમ રાખી તો એનો નીચેનો ભાગ જોવા મળ્યો. શું જોવા મળ્યો? એનો નીચેનો ભાગ છે. હવે એડ્રિનાલ ગ્રંથિ છે, એડ્રિનાલ ગ્રંથિની અંદર એના બે ભાગ પડે. આ એડ્રિનાલ બાહ્યક એટલે બહારનો ભાગ અને એડ્રિનાલ મજ્જક એટલે અંદરનો ભાગ. આ બહારનો અને આ અંદરનો ભાગ. એમાં એડ્રિનાલ બાહ્યક અને એડ્રિનાલ મજ્જક. તો એડ્રિનાલ મજ્જક કોને કહેવાય? તો કે એડ્રિનાલ મજ્જક છે પોચું ઘેરા રતાશ પડતા ભૂખરા ભાગ છે. તો આ વચ્ચેનો એકદમ પોચો ભાગ હોય, ઘેરો રતાશ પડતા ભૂખરા રંગનો ભાગ જોવા મળે છે. તો આ પ્રકારની સંરચના છે એ એડ્રિનાલ મજ્જકની જોવા મળે છે. એડ્રિનાલ મજ્જકમાંથી સ્ત્રવાતા અંતઃસ્ત્રાવોના નામ. પહેલા આપણે એડ્રિનાલ મજ્જક એટલે વચ્ચેના ભાગનો અભ્યાસ કરીએ, પછી બાહ્યકનો અભ્યાસ કરીએ. બંનેમાંથી વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એડ્રિનાલિન અથવા એપિનેફ્રિન એવો અંતઃસ્ત્રાવ છે. નોર એડ્રિનાલિન અથવા નોર એપિનેફ્રિન આ બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એડ્રિનાલ મજ્જકમાંથી થાય છે. આ બંને અંતઃસ્ત્રાવો છે ને એ કેટેકોલોમાઇન સમૂહના સમાવેશ થાય છે. જેમાં કેટેકોલોમાઇન સમૂહની અંદર સમાવેશ થતા અંતઃસ્ત્રાવો છે. આ અંતઃસ્ત્રાવો ખાસ યાદ રાખવાના એમસીક્યુ માટે કે એડ્રિનાલ મજ્જકમાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ બે સિનોનિમ્સ છે, એડ્રિનાલિન અને એપિનેફ્રિન. પણ કેવા? નોર એડ્રિનાલિન અને નોર એપિનેફ્રિન. એડ્રિનાલિન અને એપિનેફ્રિન આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ એડ્રિનાલ મજ્જકમાંથી સ્ત્રાવ થાય છે. હવે એડ્રિનાલ મજ્જકમાંથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થયો એ આપણા શરીરમાં કઈ જગ્યાએ કાર્યરત હોય છે? ભય, માનસિક દબાણ અથવા સંકટ સમયે મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજિત થઈ મજ્જકને ઉત્તેજિત કરી અને એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિનનો સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવો લડોડિયા ભાગોની પરિસ્થિતિમાં પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા અથવા ભાગ ભજવે. તેથી આને સંકટ સમયના અંતઃસ્ત્રાવો કહેવાય. કેવા કહેવાય? સંકટ સમયના અંતઃસ્ત્રાવો. હવે આવો ભય, બીક, દબાણ ક્યારે ઉત્પન્ન થાય? તો આપણે એના એક બે એક્ઝામ્પલ જોઈએ. ભય, ડર લાગવો. માનસિક દબાણ, કોઈ મગજ ઉપર એવું આંશિક પ્રેશર આવ્યું હોય એના હિસાબે, અથવા કોઈ સંકટ સમય આવ્યો એ સમયે આપણું મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજિત થઈ જાય છે. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે મગજથી લઈ અને આપણી પાછળ ગુદા સુધી જે અહીંથી આમ પાછળની તરફનો કરોડસ્તંભ છે એ ચેતાતંત્ર કેવું થઈ જાય છે? ઉત્તેજિત થઈ જાય છે, જે મજ્જકને ઉત્તેજિત કરી અને એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે.
મધ્યસ્થ ચેતાતંત્ર છે આપણું આખે આખું શીર્ષથી લઈ અને પાછળ કરોડ સ્તંભ આખે આખો એમાંથી એ ઉત્તેજિત થાય એટલે આ મજ્જકના ભાગને ઉત્તેજિત કરે અને જેના હિસાબે એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિનનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ આ અંતઃસ્ત્રાવો છે ને લડોયા ભાગોની સ્થિતિમાં કામ થાય છે. શું કામ? તો આપણે એક પરિસ્થિતિ જોઈએ કે આપણે ચાલ્યા જઈએ છીએ, બરોબર છે, એ સમયે આપણે ચાલ્યા જઈએ છીએ એ સમયે આપણી પાછળ કૂતરું દોડ્યું. શું દોડ્યું? કૂતરું. કૂતરું દોડે એટલે મનુષ્ય બીવે. તો કૂતરું દોડે એટલે આપણે ચાલ્યા જતા હોય, કૂતરું દોડ્યું, કોઈ દી આપણે 2 ફૂટની દિવાલે નો ટેપાય ત્યારે 4 ફૂટની દિવાલ ચડી જાય. શું થાય? 4 ફૂટની દિવાલ સરળતાથી ચડી જાય. તો એ સમયે શું થયું કે આપણે ખ્યાલ આવ્યો કૂતરું દોડ્યું, જો નહીં ભાગી તો આપણે બટકું ભરી લેશે. એટલે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર ઉત્તેજિત થયું, એને એડ્રીનલ મજ્જકને ઉત્તેજિત કર્યું. એડ્રીનલ મજ્જકે એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર્યો. એનાથી આપણા શરીરમાં ચપળતા આવી. ચપળતા આવવાના કારણે આપણે એકાએક ઝટકામાં 4 ફૂટની 5 ફૂટની દિવાલ ચડી ગયા. કાં તો લડો યા ભાગો. લડો મતલબ શું? કાં તો કૂતરા હારે બાજો અથવા ભાગો. એવા સમયની અંદર જો લડીએ અને કૂતરું આવી થઈ જાય તો બટકા ભરીએ, અથવા ભાગો એટલે આપણે શું કીધા? ભાગ્યા. લડો યા ભાગોની સ્થિતિમાં આવા અંતઃસ્ત્રાવો કાર્યરત થયા. બરોબર છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ મહત્વની ભૂમિકા ભજવે. એટલે સંકટ સમયે આ અંતઃસ્ત્રાવો કામ આવે છે. કેવા સમયે? જ્યારે આપણે કોઈ સંકટમાં હોય એવા સમયે આ અંતઃસ્ત્રાવો આપણે મદદરૂપ થાય છે. એટલા માટે એને સંકટ સમયના અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. તો આવો પણ એમસીક્યુ આમાંથી પૂછી શકે, સંકટ સમયના અંતઃસ્ત્રાવોના નામ આપો, અથવા સંકટ સમયના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિનું નામ, અથવા સંકટ સમયના અંતઃસ્ત્રાવો કયા ભાગમાંથી સ્ત્રાવ પામે છે, કઈ ગ્રંથિમાંથી ને કયા ભાગમાંથી સ્ત્રાવ પામે છે. આવા પ્રકારના એમસીક્યુ છે આમાંથી પૂછી શકે છે. આ અંતઃસ્ત્રાવ દ્વારા આપણા શરીરમાં શું વધારો થાય? આપણે કીધું 4 ફૂટની દિવાલ ટપી જાય, ચપળતામાં વધારો થાય. ચપળતા એટલે કૂતરું વાહે દોડ્યું એટલે આપણે એક જ દેખાતું સમય લક્ષ્ય, થાંભલો ચડી જાવ, પ્લાન્ટ આવે તો પ્લાન્ટ ઉપર ચડી જાવ, દિવાલ આવે દિવાલ ઉપર ચડી જાવ. એ ચપળતામાં વધારો કરે. લાલ રંગનો ગરમ ચહેરો, કૂતરું પાછળ દોડ્યું હોય અથવા કાંઈ કોઈએ બહુ કીધું હોય તો એ સમયે લાલ રંગનો ગરમ ચહેરો થઈ જાય. આંખની કીકીઓ પોળી થઈ જાય, ડોળા આમ પોળા થઈ જાય, આમ કરતા હોય આપણે. વાળ ઊભા થઈ જવા, શરીર ઉપરની રૂવાટી બધી ઊભી થઈ જાય, હૃદયના સ્પંદનમાં વધારો થાય, હૃદય ક્રિયા છે એ વધી જાય, પરસેવો થવો વગેરે ધ્યાન ખેંચી લે તેવી લક્ષણો આમાં જોવા મળે. એડ્રીનલ મજ્જકમાંથી આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. હવે દાખલા તરીકે હજી એક બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે સ્કૂલે જવાનો સમય હોય, સ્કૂલે ન ગયા હોય અને એ સમયે ગામમાં અથવા સિટીમાં રખડતા હોય અને આપણા પપ્પા આપણે દેખી જાય. પપ્પા પાસે બાઇક હોય, આપણી પાસે સાયકલ હોય. પપ્પા આપણે સ્કૂલે પહોંચે ને પહેલા આપણે સાયકલ લઈને આપણે સ્કૂલે પહોંચી જાય. તો ત્યારે આપણે શું કર્યું? લડોયા ભાગોની સ્થિતિ આવી. કાં તો પપ્પા પાસે ઊભા રહી જાય તો પપ્પા મારે આપણે, એટલે શું કર્યું? લડોયા ભાગોની સ્થિતિમાં સામનો કર્યો. પપ્પાની બાઇક પહેલા આપણે સાયકલ લઈને સ્કૂલે પહોંચી જાય તો એ સમયે આપણે શું કર્યું? ચપળતા દર્શાવી. શોર્ટકટ રસ્તામાંથી ગયા, એકદમ ચહેરો લાલ થઈ જાય, સ્પીડમાં સાયકલ ચલાવતા હોય, આંખની કીકીઓ પોળી થઈ જાય છે, શરીર ઉપરના વાળ ઊભા થઈ જાય છે, હૃદયના સ્પંદન ધબકારા વધી જાય છે કાંઈ આવું વગેરે, અને પરસેવો વળી જાય. જઈને ક્લાસરૂમમાં બેસી જાય. પપ્પા આવીને જોવે તો આપણે ક્લાસરૂમમાં હોય, અને જો એવું ન થાય તો સાંજે ઘરે જાય એટલે આપણી સર્વિસ બને. તો આવી ઘણી બધી ચપળતાઓ અથવા સંકટ સમયે આપણે આવા ઘણા બધા કાર્ય કરીએ છીએ. શેના માટેથી? તો કે આપણે આપણા બોડીને બચાવવા માટેથી, અન્ય વ્યક્તિઓથી બચવા માટેથી આપણા અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરીએ છીએ. એટલે સંકટ સમયમાં આપણે આનો ઉપયોગ કરીએ. નોર્મલ સ્થિતિમાં ચાલ્યા જતા હોય આપણે આરામથી ઉતર મમ્મી એમ કે પાણીનો ગ્લાસ ભરી આવી દે તો આપણે ઉપયોગ નથી કરતા. એવી જ જગ્યાએ ઘણી બધી વખત આપણે બેઠા હોય અને માથે ગરોળી પડે તો એ સમયે આપણા અંતઃસ્ત્રાવો સક્રિય થઈ જાય, હાર્ટબીટ વધી જાય, આવી બધી એક્ટિવિટી થાય છે. તો એ સમયે આવા અંતઃસ્ત્રાવો છે એ કાર્યરત થાય છે આપણા બોડીની અંદર. તો આ પ્રકારે આને સંકટ સમયની ગ્રંથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી એડ્રીનલ બાહ્યક. આપણે મજકનો અભ્યાસ કર્યો, હવે આ બાહ્યક ભાગનો અભ્યાસ કરીએ. એડ્રીનલ બાહ્યક દરેક સ્તર પોતાના ખાસ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના જૂથ ઉત્પન્ન કરે છે જેને કોર્ટિકોઇડ કહેવામાં આવે. કેવા? સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો હોય એને કેવા કહેવાય? કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. એડ્રીનલ બાહ્યક જીવન માટે અગત્યનું છે. શેના માટે? આપણે જીવન જીવવું હોય તો આ બાહ્યક અગત્યનું, કારણ કે જો તેને નુકસાન થાય અથવા તેને દૂર કરવામાં આવે તો મનુષ્ય મૃત્યુ પામે. એડ્રીનલ બાહ્યકમાં કોઈ પણ પ્રકારનું આપણે ઈજા થાય અથવા એને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે તો મનુષ્ય મૃત્યુ પામે. શું કામ મૃત્યુ પામે?
એના કારણો હવે આપણે જોશી. ચાલો સૌપ્રથમ એડ્રિનલ બાહ્યક છે એનો આપણે અહીંથી આમ છેદ લીધો. છેદ લેતા એ ત્રણ વિસ્તારમાં ડિવાઈડ થાય છે. કેટલા વિસ્તારમાં? ત્રણ વિસ્તારની અંદર. સૌથી ઉપરનો, સૌથી બહારનો વિસ્તાર એટલે આ વિસ્તાર થયો, બરાબર. પછી આ વચ્ચેનો વિસ્તાર થયો અને આ સૌથી અંદરનો વિસ્તાર થયો. આ વિસ્તાર છે એ કોની સાથે જોડાય છે? તો કે અહીં મજક સાથે જોડાવાનું કાર્ય કરે છે બાહ્યક, બરાબર. આ પ્રકારે વિસ્તાર છે. ઝોના ગ્લોમેરુલેસા, ઝોના ફેસિક્યુલેટા, ઝોના રેટિક્યુલેરિસ, આ ત્રણ વિસ્તાર છે. સૌથી બહારનો ઝોના ગ્લોમેરુલેસા, પછી મધ્ય વિસ્તાર ઝોના ફેસિક્યુલેટા અને અંત વિસ્તાર સૌથી અંદરનો અંતસ્થ ઝોના રેટિક્યુલેરિસ. આ ત્રણ વિસ્તારમાં એડ્રિનલ બાહ્યક ડિવાઈડ થાય છે, જે આપણા જીવનમાં ખૂબ જ અગત્યની ભૂમિકાઓ ભજવે છે. આપણી વિવિધ ક્રિયાઓમાં મહત્વનો ફાળો આપે છે. ચાલો એમાં પહેલું જોઈએ ઝોના ગ્લોમેરુલેસા. એનું કાર્ય શું છે? તો કે મિનરોકોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે, જે બહારના સ્તરમાંથી થાય છે, જે ખનિજના ચયાપચયનું નિયંત્રણ કરે છે, પાણી અને સોડિયમના સંતુલનનું નિયંત્રણ કરે. આપણા શરીરની અંદર મિનરોકોર્ટિકોઇડનો સ્ત્રાવ કરવો. મિનરોકોર્ટિકોઇડ્સ એટલે શું? મિનરલ્સ, ખનિજ તત્વોના ચયાપચયને લેવલમાં રાખવાનું કાર્ય કરે. એટલે આપણે જે ખોરાકમાં, પાણીમાં ખનિજ તત્વો લઈએ છીએ એના ચયાપચયનું નિયંત્રણ આ સ્તર કરશે, સૌથી બાહ્ય સ્તર, જેને ઝોના ગ્લોમેરુલેસા કહીએ છીએ. આ સ્તર છે ને આપણા શરીરમાં પાણી અને સોડિયમના સંતુલનનું નિયંત્રણ કરે. એટલે આપણે જે મૂત્ર વૃદ્ધિની પ્રક્રિયા છે, મૂત્ર નિર્માણની પ્રક્રિયા, એમાંથી પાણી અને સોડિયમનું પુનઃશોષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. જો પાણી અને સોડિયમ આપણા શરીરમાં ઘટે તો આપણું મૃત્યુ થાય. પાણીની રિક્વાયરમેન્ટ ઘટે, ધીમે ધીમે બેહોશ થતા જાય, મૃત્યુ થાય. તો એનું સંતુલન જાળવવા માટેથી આ સ્તર આપણા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો બીજું ઝોના ફેસિક્યુલેટા. ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એડ્રિનલ બાહ્યકના મધ્ય વિસ્તારમાંથી થાય. આ બાહ્યકનો કેવો? મધ્ય વિસ્તાર. ગ્લુકોકોર્ટિકોઇડ એટલે આપણા જે પાચનની પ્રક્રિયામાં ઉપયોગી થતા અંતઃસ્ત્રાવો છે એના માટેનો અંતઃસ્ત્રાવ. ગ્લુકોકોર્ટિકોઇડ છે શેનું પાચન કરે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પાચનનું નિયમન કરે છે. એટલે આ બધા જ પદાર્થોના પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે. જો આ સ્તર દૂર થઈ જાય તો આપણું આનું પાચન થતું બંધ થઈ જાય. એન્ટી એલર્જી અને એન્ટી ઇન્ફ્લેમેટરી અસરો કરે છે. એન્ટી એલર્જી અને એન્ટી ઇન્ફ્લેમેટરી. આપણા શરીરમાં કોઈ એલર્જી હોય તો એ એલર્જીને દૂર કરવામાં મદદરૂપ કરે છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની એલર્જી હોય અથવા કોઈ પણ પ્રકારની ખામી સર્જાતી હોય તો એ ખામી સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. શું કામ? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે, એનાથી ઊર્જા મળે ને ઊર્જાની મદદથી આપણું પ્રતિકારક તંત્રને સ્ટ્રોંગ બનાવે. અને અનેક પ્રતિકારક અવરોધો છે, અનેક પ્રતિકારક અવરોધે છે. એટલે બહારથી આવતા પરજાત દ્રવ્ય સામે રક્ષણ પૂરું પાડવાનું મહત્વ કરે. ગ્લુકોકોર્ટિકોઇડનો મુખ્ય અગત્યનો કોર્ટિસોલ છે. કોર્ટિસોલ એટલે અંતઃસ્ત્રાવ છે. આપણા શરીરનો સૌથી મહત્વનો અંતઃસ્ત્રાવ છે. શું કામ? આ અંતઃસ્ત્રાવના હિસાબે આપણે ઊર્જા મળે છે. બધી જ વસ્તુઓનું પાચન થાય છે. ખોરાકમાં આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી લઈએ છીએ તો એના પાચનમાં મહત્વની ભૂમિકા આ કોર્ટિસોલ કરે છે. એટલા માટે આપણે કીધું એડ્રિનલ બાહ્યક દૂર થાય તો આપણા મૃત્યુ પામીએ. એટલા પાચનની ક્રિયાઓ થતી બંધ થાય છે, તો એનાથી આપણા મૃત્યુ પણ થાય છે. એટલા માટે મધ્ય ભાગમાંથી ગ્લુકોકોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય, અહીંથી બાહ્ય ભાગમાંથી મિનરોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય અને અંત ભાગમાંથી સૌથી અંદરનો ભાગ. ચાલો આ બંને ભેગા મળે ને ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલેરિસ, ત્યારે સેક્સ કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એટલે નર જાતીય અને માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, જે સેક્સમાં ઉપયોગી થાય છે, પ્રજનન તંત્રમાં ઉપયોગી છે એવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, તો એને સેક્સ કોર્ટિકોઇડ કહેવામાં આવે છે. આ બંને સંયુક્ત અસર હેઠળ પહેલું નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન કહે, જે નરના ગુણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, શરીર પરના વાળનો વિકાસ ઉત્તેજિત કરે. હવે નર જાતીય ગુણ લક્ષણો એટલે કેવા? તો નર છે એનો અવાજ ઘેરો થાય, દાઢી મૂછનો વિકાસ કરે, ખડતલ ખંભા બનાવે, મજબૂત તંત્ર બનાવે, પ્લસ શરીરના જનનાંગો ઉપરના વાળનો વિકાસ કરે અને નરના પ્રજનન તંત્રનો વિકાસ કરે છે. આ નરના ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. બીજું માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ બે પણ માદાના ગૌણ જાતીય લક્ષણો છે એને ઉત્તેજિત કરે, જેવા કે સ્તન ગ્રંથિ અને રજોદર્શન જેવા. એના સિવાય શું જોઈએ? તો કે માદા છે ને એની અંદર એના સ્તન ગ્રંથિની
વિકાસ કરવામાં એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન રજોદર્શન એટલે માસિક ચક્રનું નિયમન કરે, માસિક ચક્રની શરૂઆત કરે એની પુખ્તાવસ્થામાં. એની સાથે સાથે માદાનો અવાજ છે એ કેવો બને છે, તીણો બનવામાં મદદરૂપ કરે છે. તો આ પ્રકારે માદા અને નર જાતીય અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ થાય છે. માદા અને નરના પ્રજનન તંત્રના જે તે અંતઃસ્ત્રાવો વિકસિત કરે છે, પૂર્ણ પરિપક્વ બનાવે છે અને પ્રજનન માટે એને તૈયાર કરે છે. આ અંતઃસ્ત્રાવના હિસાબે નરની અંદર એના શુક્રકોષનું નિર્માણ થાય, આ અંતઃસ્ત્રાવના હિસાબે માદાની અંદર એના અંડકોષનું નિર્માણ થાય છે. તો આ પ્રકારે આ બંને અંતઃસ્ત્રાવો છે એ સંયુક્ત અસર હેઠળ નિર્માણ પામે છે. હવે સૌપ્રથમ તમને આમાંથી એવા એમસીક્યુ પૂછે, બાહ્ય સ્તરમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો એનું નામ આપો, જેમ કે મિનરોકોર્ટિકોઇડ્સ. મધ્ય સ્તરમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ. મધ્ય અને અંતઃસ્તરમાંથી સંયુક્ત અસર હેઠળ ઉત્પન્ન થતા હોય તો ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જેને કેવું કહેવામાં આવે, સેક્સ કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા અંતઃસ્ત્રાવો. તો આ પ્રકારે એડ્રિનલ બાહ્યક છે એમાંથી જુદા જુદા 3 પ્રકારના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ થાય, ત્રણેય લેયરની અંદરથી. હવે આ અંતઃસ્ત્રાવોની ઉણપ થાય તો આપણા શરીરમાં કેવા રોગો થાય? જો મિનરોકોર્ટિકોઇડ્સની ઉણપ થાય તો આપણે કેવા રોગોથી પીડાય છીએ એના વિશે. બાહ્યમાંથી જે મિનરોકોર્ટિકોઇડ્સ નામનો અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ ઓછો થઈ જાય અથવા સ્ત્રાવ બંધ થઈ જાય તો આપણા શરીરમાં કેવા પ્રકારની ખામી સર્જાય છે એ ખામી વિશેનો અભ્યાસ આપણે કરીએ. તો આપણા શરીરમાં જે ખામી સર્જાય છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આ રોગ મિનરોકોર્ટિકોઇડ્સની ઉણપના કારણે થાય છે. આયનની અસમતુલા તેની લાક્ષણિકતા. આયનની અસમતુલા એટલે આપણે શું કીધું, પાણી અને સોડિયમનું સંતુલન જાળવે છે. તો આ અંતઃસ્ત્રાવ બંધ થઈ જાય તો આયનનું સંતુલન આપણા શરીરમાં નથી જળવાતું, તો એનાથી આયનની સમતુલા અસમતુલામાં ખોરવાઈ જાય. એટલે આપણે જેટલા આયનો શરીર માટે રિક્વાયરમેન્ટ છે એ આયનો આપણા શરીરમાં બચશે નહીં. આ રોગના ચિહ્નો નબળાઈ, વજન ઘટવું, ઉલટી થવી, ઉબકા આવવા, ઝાડા થવા વગેરેનો સમાવેશ થાય છે. આ રોગના ચિહ્નો શું છે તો કે શરીરની અંદર નબળાઈ આવે, શરીર અશક્તિ જેવું રહે, વજનમાં ઘટાડો થાય, કેમ કે મિનરલ શરીરમાં ન મળે તો આવું થઈ શકે. વારંવાર ઉલટી થવી, ઉબકા આવવા અને ઝાડા થવા, આ બધા જ લક્ષણો જો એકસાથે જોવા મળે ને તો મિનરોકોર્ટિકોઇડ્સ આવું શરતના જોવા મળે. આ નોર્મલ સ્થિતિ છે, બરાબર છે. આ મિનરોકોર્ટિકોઇડ્સની ઉણપ છે, એનાથી શરીર પણ બ્લેકનેસમાં આવે છે. આ બેન જે આપણે દેખાડ્યા છે એ મિનરોકોર્ટિકોઇડ્સની ઉણપના હિસાબે આવું જોવા મળ્યું કે એમાં ખનિજ તત્વોની ઉણપ થઈ, આયનની અસંતુલા થઈ તો આવા પ્રકારની શરતના જોવા મળે. પછી બીજું, કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ થાય તો. કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ થાય તો ઓછો અથવા વધુ થાય તો એનાથી બંનેથી આડઅસર થાય. તો વધુ પડતો સ્ત્રાવ થાય ત્યારે શું થાય? તો આ રોગ થવાનું કારણ કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ. આ રોગના ચિહ્નોમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે, સ્થૂળતા અને રુધિરનું ઊંચું દબાણ, રુધિરના કદમાં વધારો થવો વગેરેનો સમાવેશ થાય. સ્થૂળતા એટલે શરીર એકદમ જાડું બને, જે નોર્મલ સ્થિતિ છે. એ જ બાળકની અંદર કોર્ટિસોલનો સ્ત્રાવ વધ્યો તો એ બાળક આ નોર્મલ સ્થિતિમાંથી કેવું થઈ ગયું? સ્થૂળ થઈ ગયું, એકદમ જાડિયું થઈ જાય. એટલે રુધિર દબાણ જાડિયું થાય એટલે વધે. શું કામ? તો કે આપણા શરીરમાં રુધિરનું ટકાવારી ફિક્સ છે અમુક લીટર. તો આ જે રુધિરનું ફિક્સ ટકાવારી છે ને, શરીરમાં ચરબીનો વધારો થાય તો રુધિર એટલી બધી જગ્યાએ સ્પીડમાં ન પહોંચી શકે, એટલા માટે રુધિર દબાણ કેવું જાય? ઊંચું જાય અને રુધિરના કદમાં પણ વધારો થવા લાગે. એનાથી શરીર કેવું બને? સ્થૂળ, મસ્ત જાડિયું બની જાય. તો આ નોર્મલ સ્થિતિ છે અને આ વધુ પડતા સ્ત્રાવના હિસાબે ગોલું મોલું બની ગયું છે, બરોબર. આ નોર્મલી છે, આ રોગનું કારણ છે. આપણે આવા જે વ્યક્તિઓ જોઈએ ને આપણે કેવા કે ગોલું મોલું, ભોંદું, ગોલું, ગટિયા આવું કહીએ. તો આ પ્રકારે આ રોગના વિવિધ લક્ષણો આપણે જોવા મળે છે. તો આ લેક્ચરની અંદર આપણે થાઇમસ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિનો અભ્યાસ કર્યો. થાઇમસ ગ્રંથિની ઉણપ અથવા થાઇમોસિનની અસરથી આપણા શરીરમાં શું પ્રભાવિત રહે એનો અભ્યાસ કર્યો. પછી એડ્રિનલ ગ્રંથિનો અભ્યાસ કર્યો, એમાં એડ્રિનલ બાહ્યક અને મજ્જક બંનેના અંતઃસ્ત્રાવનો અભ્યાસ કર્યો. પછી એડ્રિનલ બાહ્યક જો આપણામાંથી દૂર થાય તો શું કામ નુકસાન થાય, પછી વધે સ્ત્રાવ કે ઘટે સ્ત્રાવ તો એના રોગના હિસાબે જે અસરો જોવા મળે એનો પણ આપણે અભ્યાસ કર્યો. ચાલો આજનો લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.